નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.1 છે એનો દાખલા નંબર 1 શીખીશું. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. હવે આ દાખલાઓને આપણે ગણવાની શરૂઆત કરીએ પહેલાં આ જે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એને યાદ કરીએ તો ax² + bx + c = 0, જ્યાં abc બિલોંગ્સ ટુ r એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કે આની અંદર a, b અને c છે વાસ્તવિક સંખ્યાઓ છે અને x² નો સહગુણક જે છે એ ક્યારેય 0 નથી, તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો ખાસ આપણે એ શીખવાનું છે અહીંયા કે આ સમીકરણોનું આપણે સાદું રૂપ આપીએ અને ચલ x થી મોટામાં મોટી ઘાત 2 મળે. જે પણ ચલ હોય, અહીંયા આપણે ચલ x છે મોટા ભાગે, તો એને ચલની મોટામાં મોટી ઘાત 2 હોય, 2 થી ઓછી પણ નહીં, 2 થી વધારે પણ નહીં, તો એવા જે સમીકરણ છે એને દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે. ટૂંકમાં આનું સમીકરણ છે એનો સાદું રૂપ આપીએ, સમીકરણ આ સ્વરૂપનું મળતું હોય તો એ દ્વિઘાત સમીકરણ છે, નહીતર નથી. ચલ એક્સની ખાસ જોવાની છે. ચલ એક્સની મોટામાં મોટી ઘાત 2 હોવી જોઈએ, બરાબર, 2 થી ઓછી નહીં, 2 થી વધારે નહીં. ચલો અહીંયા ગણતરીની શરૂઆત કરીએ તો અહીંયા પહેલા જ દાખલાની અંદર x + 1 કૌંસની બહાર વર્ગ બરાબર 2 કૌંસમાં x - 3. હવે આ દ્વિપદીનો વર્ગ છે તો આપણે અહીંયા દ્વિપદીના વર્ગનો નિત્યસમ જાણીએ છીએ. a + b નો વર્ગ બરાબર a² + 2ab + b નો વર્ગ. એ નિત્યસમનો ઉપયોગ કરીને અહીંયા ડાબી બાજુ જે છે એનું વિસ્તરણ કરી દેવાનું છે. તો પહેલા પદનો વર્ગ x², અહીંયા પ્લસ છે તો પ્લસ લખી દો. હવે પહેલા અને બીજા પદનો ગુણાકાર x × 1 એટલે x આવશે અને અહીંયા નિત્યસમમાં 2 છે, એનો મતલબ પહેલા અને બીજા પદનો ગુણાકાર કરીને બમણા કરેલા છે, તો x × 1 એટલે x અને એના બમણા શું થશે? 2x થશે. હવે બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ કેટલો આવશે? 1 જ આવશે. ડાબી બાજુનું કામ પૂરું થયું છે. બરાબરની જમણી બાજુ આવો, 2 ને પહેલા પદ x સાથે ગુણો તો અહીંયા 2x મળશે, 2 ને 3 સાથે ગુણો તો 2 તારી 6 મળશે. હવે અહીંયા આ જમણી બાજુના પદો છે બધા ડાબી બાજુ લાવી દઈએ તો વર્ગવાળું પદ તો આપણી પાસે એક જ છે, તો એને એમ લખી દો, પ્લસ 2x એમને એમ લખી દઈએ. હવે જમણી બાજુ 2x એનું સજાતીય પદ છે, બરાબરની ડાબી બાજુ લાવી દો એટલે -2x થશે, પ્લસ 1 જે અચળ પદ છે એનું સજાતીય પદ -6 છે, એ બરાબરની ડાબી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. તો આ બંને જે અચળ પદો છે એ પણ સજાતીય પદો કહેવાય. બરાબરની જમણી બાજુ 0 વધશે. તેથી x² એમના એમ. હવે જો 2x - 2x આ બે સજાતીય પદો છે, 2x માંથી 2x જાય તો 0 અહીંયા લખી શકાય, +0 સીધા લખી શકાય, પણ આપણે પેલું જે પ્રમાણિત સ્વરૂપ એ સ્વરૂપમાં લખવું છે તો એટલા માટે અહીંયા આપણે 0x લખીએ. 2 માંથી 2 જાય તો 0x. હવે આ બંને અચળ પદો પણ સજાતીય પદો કહેવાય, કારણ કે એની બાજુમાં જે x છે એની 0 ઘાત છે બંનેની. 1x 0 ઘાત, 6x 0 ઘાત, 1 ને 6 7 બરાબર 0. તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે ચલ એક્સની 2 ઘાત છે, અહીંયા x² નો સહગુણક 1 છે, અહીંયા x ની આગળ અહીંયા x² જે છે મોટા મોટી ઘાત 2 છે, x² નો સહગુણક 1 છે, અહીંયા x નો સહગુણક 0 છે, તો અહીંયા પણ આપણને bx વાળું પદ મળ્યું છે અને અચળ પદ 7 છે જે c છે, બરાબર. તો આ જે આપણને સમીકરણ મળ્યું છે આ સ્વરૂપનું છે. અહીંયા ચલ x ની મોટામાં મોટી ઘાત 2 છે, તો આપણે અહીંયા લખી શકીએ આ સમીકરણ ax² + bx + c = 0 સ્વરૂપનું છે. અને આની અંદર a = 1 છે, x² આગળ કંઈ નથી એટલે એકડો ગુણાયેલો હોય તો a = 1 છે, b = 0 છે અને c = 7 છે, બરાબર. તો અહીંયા લખી શકીએ. તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ચલો બીજો દાખલો જ આ રીતે ગણવાની કોશિશ કરીએ. હવે તો ડાબી બાજુ 2 પદો છે એમને એમ લખી દો, x² - 2x. હવે -2 છે, અંદરના 3
એટલે કે પહેલા પદ સાથે ગુણો, માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ, 2 તારી 6. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે ગુણાકાર માઇનસ આવે. હવે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, 2 ગુણ્યા એક્સ એટલે 2x. જ્યારે ચિહ્નો સમાન હોય ત્યારે ગુણાકાર પ્લસ આવે, બરાબર. પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. તેથી એક્સ વર્ગ માઇનસ 2x, આ પ્લસ 2x ડાબી બાજુ જશે એટલે માઇનસ 2x થશે. આ માઇનસ 6 ડાબી બાજુ જશે એટલે પ્લસ 6 થશે. તેથી એક્સ વર્ગ બરાબર, અહીંયા જો માઇનસ 2x ને માઇનસ 2x સજાતીય પદો છે, ચલ સરખા, ચલની ઘાત સરખી, એક એક, અને બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના, સરવાળો થાય, 2 ને 2 4x, ને બંને આગળ માઇનસનું ચિહ્ન હશે, જે સમાન ચિહ્ન હોય જવાબમાં આવે, પ્લસ 6 બરાબર 0. જો અહીંયા ચલ એક્સની મોટા મોટી ઘાત 2 છે, આ સ્વરૂપનું છે જ. a બરાબર 1, x1 નો સહગુણક 1 છે, b બરાબર -4 છે, c બરાબર +6 છે. તો પણ આ સમીકરણ પણ આ સ્વરૂપનું છે. આ સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું છે. તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. બરાબર. તો એકદમ સરળ દાખલા છે આ. નંબર 3, x ઓછા 2 બીજા કૌંસમાં x વત્તા 1 પહેલા કૌંસમાં x ઓછા 1 ગુણ્યા બીજા કૌંસમાં x વત્તા 3. જો આનું સાદુરૂપ આપીએ તો આની અંદર પહેલા કૌંસનો આમાંથી x લો, એને આખા કૌંસ સાથે ગુણો, -2 ચિહ્ન સાથે લેવાના, આખા કૌંસ સાથે ગુણો. ડાબી બાજુનું કામ પૂરું હોય, જમણી બાજુ પહેલા કૌંસમાંથી x લો, પહેલું પદ, એને આખા કૌંસ સાથે ગુણો. અહીંથી -1 લો, આખા કૌંસ સાથે ગુણો. બરાબર. હવે જુઓ, આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર હતો, બંને બાજુ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. પણ હવે આપણે શું કર્યું, પહેલા પદમાંથી x, પહેલા કૌંસમાંથી x લઈ આખા કૌંસ સાથે ગુણ્યો, -2 લઈ આખા કૌંસ સાથે ગુણ્યા, એટલે હવે શું થયું, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો. x ને પહેલા પદ x સાથે ગુણો તો શું મળશે, x નો વર્ગ. આધાર સરખા હોય ને ગુણાકાર ત્યારે ઘાતનો શું થાય, સરવાળો. આની એક ઘાત ને આની એક ઘાત, 1 ને 1 2 ઘાત. x ગુણ્યા 1 એટલે એકલા x. ચલો, -2 ગુણ્યા x એટલે -2x. હવે બારે માઇનસ છે તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે, પ્લસના શું થઈ જશે, માઇનસ. કારણ કે માઇનસ ગુણ્યા પ્લસ બરાબર માઇનસ, 2 × 2 બરાબર. x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા 3 એટલે 3x, -1 ગુણ્યા x એટલે માઇનસ, આ પ્લસના માઇનસ થઈ જશે, બારે માઇનસ છે એટલે 1 તારી 3. ટૂંકમાં કેવું હોય તો કૌંસની આગળ માઇનસનું ચિહ્ન હોય તો અંદરના ચિહ્નો જે હોય બદલાઈ જાય, પ્લસના માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. હવે જો ડાયરેક્ટ અહીંયા એક્સ વર્ગનો સહગુણક +1 છે, અહીંયા એક્સ વર્ગનો સહગુણક +1 છે, એટલે એક્સ વર્ગ ડાબી બાજુ આવે એટલે એક્સ વર્ગમાંથી એક્સ વર્ગ જાય એટલે 0, તો એ સીધા જ એક્સ વર્ગ છે અને આ રીતે સીધા દૂર કરી દેવાના. જે વધ્યું છે બધું ડાબી બાજુ લાવીએ. એક મિનિટ પહેલાં એક કામ કરીએ, પહેલાં હવે સજાતીય પદો છે એનું સાદુરૂપ આપી દઈએ બંને બાજુ. આ +1 છે, આ -2x છે, ચિહ્નો જુદા જુદા છે તો બાદ બાકી થાય. 2 માંથી 1 જાય તો 1 અને 2 મોટા એ માઇનસ, એટલે જવાબ શું આવશે, માઇનસ આવશે. -2 એમ નામ લખી દો. અહીંયા 3 માંથી 1 જાય તો 2x અને -3. ફક્ત સજાતીય પદો છે એમનું સાદુરૂપ આપી શકાય, સરવાળા બાદ બાકી થઈ શકે. આ +2x ડાબી બાજુ જશે એટલે -2x થશે. આ બે સજાતીય પદો આવી ગયા જોડે.
-2 એમને એમ લખી દો. -3 ડાબી બાજુ જશે એટલે +3 થશે. તેથી અહીંયા x આગળ માઇનસ છે, 2 આગળ માઇનસ છે, બંનેના ચિહ્નો સમાન છે. ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના. તો 2 ને કેટલા થશે? 3x ને બંને આગળ સમાન ચિહ્ન છે, જવાબમાં મૂકી દેવાનું. હવે જો આ -2 છે અને આ +3 છે. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદ બાકી થાય. 3 માંથી 2 જાય તો 1 અને 3 મોટા એ પ્લસ એટલે જવાબમાં શું આવશે? પ્લસ આવશે. હવે જો અહીંયા ચલ એક્સની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 છે. કેટલી છે? 1 છે. આપણે મોટામાં મોટી ઘાત 2 હોય તો જ એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો અહીંયા આ જે સમીકરણ છે આનું સ્વરૂપ આ સ્વરૂપનું નથી, આ પ્રમાણિત સ્વરૂપનું નથી, એટલે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આ મોટામાં મોટી ઘાત 2 હોવી જોઈએ. અહીંયા લખીશું આ સમીકરણ ax² + bx + c = 0 સ્વરૂપનું નથી. તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી, કારણ કે ચલ એક્સની મોટામાં મોટી ઘાત 1 છે, 2 નથી. 2 જ હોવી જોઈએ, 2 થી વધારે નહીં, 2 થી ઓછી નહીં. હવે આ ચોથો છે, આ ત્રીજા જેવો જ છે. બરાબર, પોઝ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરો, સારું, પછી જોઈ લેજો. આને પોઝ કરીને એકવાર આ દાખલો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો. જેને ના ફાવે જોજો. જો અહીંયા આપણે ફરી પાછા જો જેને ડાયરેક્ટ ફાવતું હોય ને એના બીજું સ્ટેપ કરવાની જરૂર નથી, સીધા કરી શકાય. જો તમે પૂરતું ધ્યાન આપો આવડી જશે. તો વચ્ચે આપણે આ સ્ટેપ ના કરીએ તો ચાલે. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર સીધો થઈ શકે. આમાંથી એક્સને પકડી રાખો, એને પહેલા પદ 2x સાથે ગુણો. x ગુણ્યા 2x એટલે શું આવશે? 2x². હજુ એક્સને +1 સાથે ગુણો તો x ગુણ્યા 1 એટલે શું આવશે? x આવશે. હવે બીજા પદનો વારો. -3 ગુણ્યા 2x કરો તો માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ. ગુણાકારના નિયમ તો એના જ આવશે, ચિહ્નો જુદા જુદા થાય ત્યારે ગુણાકાર શું આવે? માઇનસ આવે. 3 2 6x. ચલો માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ. 3 1 3. જો આ રીતનું સીધું જ આવી જાય તો તમારા જે બીજું સ્ટેપ આપણે કર્યું છે એ ના કરવું પડે. ચલો અહીંયા તો સીધો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. એક્સને 1 સાથે ગુણો તો x², એક્સને 5 સાથે ગુણો તો 5x. તેથી 2x². હવે જો આ બંને સજાતીય પદો છે, ચલ સરખા, ચલની ઘાત સરખી એટલે સજાતીય પદો છે. આ +1 છે, આ -6 છે. આના ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી થાય. 6 માંથી 1 જાય તો 5x અને 6 મોટા એની આગળ માઇનસ એટલે જવાબ શું આવશે? -5x આવશે. બરાબર. તો આ રીતના ચિહ્નો જ્યારે જુદા જુદા હોય ને ત્યારે બાદ બાકી કરવાની અને મોટા અંક આગળને ચિહ્નો મૂકી દેવાનો. જમણી બાજુ x² + 5x. તેથી 2x². આ +1x² ડાબી બાજુ જશે એટલે -1x² થશે. આ બંને સજાતીય પદો છે. -5x તેના ત્યાં +5x ડાબી બાજુ જશે એટલે -5x થશે. -3 = 0. તેથી હવે 2 માંથી 1 જાય તો 1x². હવે જો અહીંયા બંને સજાતીય પદો છે અને બંનેના ચિહ્નો સમાન છે, અહીંયા -5 છે, અહીંયા -5 છે. બંને ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના એટલે કે સરવાળો કરવાનો. 5 ને 5 10x. બંને આગળ માઇનસ એટલે જવાબ શું આવશે? માઇનસ જ આવશે. જુઓ તો અહીંયા ચલ એક્સની મોટા મોટી ઘાત આપણને કેટલી મળી છે? 2 મળી છે. એટલા માટે આ સમીકરણ જે છે દ્વિઘાત સમીકરણ છે. બરાબર. ચલ એક્સની મોટા મોટી ઘાત આપણને 2 મળવી જોઈએ, 2 થી ઓછી નહીં, 2 થી વધારે નહીં. આ સમીકરણ ax² + bx + c = 0 સ્વરૂપનું છે. તેથી
આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે। નંબર 5, 2x ઓછા 1 બીજા કૌંસમાં x ઓછા 3 બરાબર પહેલા કૌંસમાં x વત્તા 5 બીજા કૌંસમાં x ઓછા 1। જો હમણાં આપણે આગળ 3 અને 4 દાખલો ગણ્યા, ત્રીજા નંબરનો ચોથા નંબરનો દાખલો છે એવો ને એવો જ દાખલો છે આ। અહીંયા 2x લો એને આખા કૌંસ સાથે ગુણી શકે પણ આપણે સીધા કરીએ। હવે જુઓ પ્રયત્ન કરો, આવડી જ જશે। 2x જે છે ને પહેલા પદ x સાથે ગુણો, 2 એકા 2, x ગુણ્યા x એટલે x નો વર્ગ। હવે 2x ને -3 સાથે ગુણો, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, 2 તરી 6x। ચલો પહેલા પદનું કામ પૂરું થયું, બીજા પદનો વારો। -1 ને પહેલા પદ સાથે ગુણો, માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ, 1 ગુણ્યા x એટલે 1x, માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, 1 તરી 3 બરાબર। બે ચિહ્નો સમાન હોય ત્યારે ગુણાકાર પ્લસ આવે। હવે બરાબરની જમણી બાજુ આવીએ। ચલો x ને પકડો, પહેલા પદ સાથે ગુણો, x ગુણ્યા x એટલે x નો વર્ગ। હવે x ને બીજા પદ સાથે ગુણો, x ગુણ્યા -1 એટલે -x। હવે 5 નો વારો, +5 લો x સાથે ગુણો એટલે +5x, પ્લસ માઇનસ માઇનસ, 5 એકા 5। તેથી 2x²। હવે આ બે સજાતીય પદો છે, પહેલો એનું સાદુરૂપ આપી દઈએ। બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના, 6 અને 1 7x। જ્યારે ચિહ્નો સમાન હોય ત્યારે સરવાળો થાય, ઉમેરવાના। અને બંને આગળ સમાન ચિહ્ન હોય જવાબમાં આવે, બંને આગળ માઇનસ એટલે જવાબ શું આવશે? માઇનસ આવશે। +3 x² એમને એમ લખી દઈએ। હવે આ બંને સજાતીય પદો છે, ફરી પાછા ચલ x સમાન છે, બંનેની ઘાત 1 સમાન છે। ચલ સરખા હોય, ચલની ઘાત સરખી અને સજાતીય પદો કહેવાય। હવે આ માઇનસ છે ને આ પ્લસ છે, ચિહ્નો જુદા જુદા છે, ચિહ્નો જુદા જુદા હોય તો બાદ બાકી થાય, 5 માંથી 1 જાય તો 4x, અને 5 મોટો અંક છે એની આગળ પ્લસ એટલે જવાબ શું આવશે? પ્લસ। તો ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદ બાકી કરવાની અને મોટા અંક આગળનું ચિહ્ન જવાબમાં મૂકવાનું। હવે આ બધા જ પદો ઉઠાવીને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો 2x², આ +1x² છે, ડાબી બાજુ જશે એટલે -1x² થશે। આ બંને સજાતીય પદો જોડે જોડે જ રાખીશું, એટલા જ આપણે ડાબી બાજુ લાવવાના કે સજાતીય પદો જોડે જ આવી જાય। -7x એમને લખી દીધા, ડાબી બાજુ હતા। આ +4x બરાબરની ડાબી બાજુ જશે એટલે -4x થશે। તો આ પણ બે સજાતીય પદો જોડે આવી ગયા। પછી +3, આ -5 ડાબી બાજુ જશે એટલે +5 થશે। તો આ બે અચળ પદો પણ સજાતીય પદો જ કહેવાય, કારણ કે બાજુમાં ચલ x એની ઘાત 0 ઘાત છે, અહીં x ની 0 ઘાત છે, અહીં x ની 0 ઘાત છે, એટલે સજાતીય પદો જ કહેવાય। હવે આનો સાદુરૂપ આપીએ તો 2 માંથી 1 જાય તો 1x²। ફરી પાછા બંનેના ચિહ્નો સમાન છે, સજાતીય પદો છે સાથે ચિહ્નો સમાન છે, ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના, 7 ને 4 11x, અને બંને આગળ જે સમાન ચિહ્ન છે જવાબની અંદર મૂકી દેવાનો। આ બે સજાતીય પદો છે, એમના ચિહ્નો સરખા જ છે, 3 ને 5 8 પ્લસ પ્લસ એટલે સીધો સરવાળો થઈ જાય, 3 ને 5 8 ચિહ્ન પ્લસનું જ આવે। હવે જો અહીંયા ચલ x ની મોટા મોટી ઘાત 2 છે તો આ જે સમીકરણ છે એને દ્વિઘાત સમીકરણ કહેવાય। એટલે કે આ જે સમીકરણ છે આ પ્રમાણિત સ્વરૂપનું છે, ax² + bx + c = 0 સ્વરૂપનું છે, એટલા માટે આ સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાશે। સમીકરણ ax² + bx + c = 0 સ્વરૂપનું છે। તેથી આ સમીકરણ
દ્વિઘાત સમીકરણ છે। બરાબર। હવે નંબર 6 અને ગણવાની કોશિશ કરીએ। ચલો ડાબી બાજુ તો જેમ છે એમ નામ લખી જ દેવાના છે। x વર્ગ વત્તા 3x વત્તા 1। હવે બરાબરની જમણી બાજુ જો દ્વિપદીનો વર્ગ છે, બીજું કે વચ્ચે માઇનસનું ચિહ્ન છે, એટલે બીજા નંબરના નિત્યસમનો ઉપયોગ થશે। a ઓછા b કૌંસની બહાર વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ। તો એ નિત્યસમ પ્રમાણે આનું વિસ્તરણ કરીએ તો પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ। હવે એ બીજા પદ આગળ માઇનસનું ચિહ્ન છે, અહીંયા માઇનસ એટલે જવાબ માઇનસ જ આવશે। નિત્યસમ પ્રમાણે બીજા પદ આગળ શું આવે? માઇનસ જ આવે। હવે પહેલા અને બીજા પદનો ગુણાકાર કરીએ એના બમણા કરવાના, તો x ગુણ્યા 2 એટલે 2x થશે, અને એના બમણા અહીંયા 2 છે એટલે બમણા કરવાના, તો 2 દૂ 4x થશે, અને બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો આવશે? 4 આવશે। હવે ફરી જુઓ, અહીંયા પ્લસ 1x વર્ગ, અહીંયા પણ પ્લસ 1x વર્ગ, બધું જ સરખું છે। સહગુણો કોઈ સરખા હોય ને સહગુણકના ચિહ્નો પણ સરખા હોય તો સીધા દૂર કરી દો તો ચાલે। હવે આ બધું ડાબી બાજુ લાવી દે, જે વધ્યું છે -4x ડાબી બાજુ જશે એટલે +4x થશે। હવે બે સજાતીય પદો જોડે આવી ગયા। +1 ત્યાં રાખીએ, +4 ડાબી બાજુ લાવીએ એટલે -4 થશે, બરાબરની જમણી બાજુ 0। અહીંયા 3 ને 4 7x। હવે અહીંયા જો આ +1 છે -4 છે, ચિહ્નો જુદા જુદા છે, એટલા માટે બાદ બાકી કરવાની। 4 માંથી 1 જાય તો 3, 4 મોટા એ માઇનસ એટલે જવાબ શું આવશે? માઇનસ આવે। જો અહીંયા આવે ચલ x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 છે, બરાબર। બે ઘાતવાળું પદ જ નથી અંદર, બરાબર, એટલા માટે આ સ્વરૂપનું સમીકરણ નથી। અહીંયા લખી શકીએ આ સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું નથી। તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી। નંબર 7 x વત્તા 2 નો ઘન બરાબર 2x કૌંસમાં x વર્ગ ઓછા 1। અહીંયા ડાબી બાજુ જોશો, હવે દ્વિપદીનો ઘન છે, તો અહીંયા તમને દ્વિપદીના ઘનનું જે વિસ્તરણનું સૂત્ર જે છે નિત્યસમ છે આવડવું જોઈએ। તો અહીંયા વચ્ચે પ્લસ છે તો એ પહેલા નિત્યસમનો ઉપયોગ થશે। a વત્તા b કૌંસની બહાર ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b। જો અહીંયા વચ્ચે પ્લસ છે એટલે બધે પ્લસ 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 આવશે, બરાબર। તો પહેલા નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો નિત્યસમ છે એના આધારે એક એક પદ લખતા જઈએ। તો પહેલા પદનો ઘન એટલે અહીંયા એક્સનો ઘન, અહીંયા બધે પ્લસ પ્લસ જ આવશે ડાબી બાજુ। બીજા પદનો ઘન 2 નો ઘન વત્તા નિત્યસમ પ્રમાણે 3, પહેલા કૌંસમાં પહેલું પદ ગુણ્યા બીજા કૌંસમાં બીજું પદ, ત્રીજા કૌંસમાં જેમ છે એમને લખી દેવાના x પ્લસ 2 બરાબર 2x ને પહેલા પદ સાથે ગુણો તો 2 એકા 2, અહીંયા x ની 1 ઘાત અને x ની 2 ઘાત, આધાર સરખા હોય ત્યારે ઘાતનો સરવાળો થાય ગુણાકારની અંદર, તો અહીંયા 1 ને 2 3 ઘાત આવશે, -2x ગુણ્યા 1 એટલે 2x। તેથી હવે સાદુરૂપ આપીએ તો x નો ઘન 2 નો ઘન 2 દુ 4 દુ 8, પહેલા 12 નો ગુણાકાર કરી દઈએ 3 દુ 6x કૌંસમાં x વત્તા 2 બરાબર 2x ઘન ઓછા 2x। તેથી x ઘન વત્તા 8, આ 6x ને પહેલા પદ સાથે ગુણો એટલે 6x વર્ગ, 6x ને બીજા પદ સાથે ગુણો 6 દુ 12x બરાબર ને જમણી બાજુ જેમ છે એમને એમ લખી દઈએ 2x ઘન ઓછા 2x
તેથી હવે જો ડાબી બાજુ બધા જ વિજાતીય પદો છે તો કોઈ સાદું રૂપ નહીં અપાય, તો બરાબરના જમણી બાજુ જે પદો છે ડાબી બાજુ લાવી દઈએ. તો એક્સ ઘન ડાબી બાજુ જે છે એમને એમ લખી દઈએ. જમણી બાજુ એનું સજાતીય પદ 2x ઘન છે, તો એને ડાબી બાજુ લાવી દઈશું એટલે -2x ઘન થશે. તો ડાબી બાજુ લાવી દીધા અને બે સજાતીય પદો જોડે પણ લાવી દીધા, બંને કામ સાથે. હવે વર્ગવાળું પદ જ લખીએ અહીંયા, +8 જે અચળ પદ છે ને છેલ્લે લખશું 6x વર્ગ. હવે જો જમણી બાજુ એક વર્ગવાળું પદ કોઈ નથી તો આનું સજાતીય પદ નથી. હવે 12x લખીએ. 12xનું સજાતીય પદ છે જમણી બાજુ, -2x છે, ડાબી બાજુ જશે એટલે +2x થશે. તો આ બે સજાતીય પદો છે. હવે +8 જે અચળ પદ છે એનું કોઈ સજાતીય પદ નથી, +8 છેલ્લે લખી દઈએ. હવે અહીંયા જુઓ તો +1x ઘન -2x ઘન, અહીંયા ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી થશે. 2માંથી 1 જાય તો 1x ઘન, પણ 2 મોટા એની આગળ માઇનસ છે એટલે ચિહ્ન માઇનસનું આવશે. 6x વર્ગનું કોઈ સજાતીય પદ નથી, જેને એમને એમ લખી દેવાનું છે. 12 ને 2 14, 14x +8 બરાબર. જો હવે બધા જ વિજાતીય પદો છે, બધાના ચલ તો સરખા છે પણ ચલની ઘાત જુદી જુદી છે. અહીંયા 3 ઘાત છે, 2 ઘાત છે, 1 ઘાત છે, x ની 0 ઘાત છે. બધી ઘાત જુદી હોવાથી આ બધા વિજાતીય પદો એટલે આથી આગળ સાદું રૂપ ના આપી શકાય. તો અહીંયા ચલ x ની મોટા મોટી ઘાત આપણને 3 મળી. આપણે મોટા મોટી ઘાત 2 જ મળવી જોઈએ, 2 થી વધારે ના મળવી જોઈએ, 2 થી ઓછી ના મળવી જોઈએ. તો અહીંયા આ જે સમીકરણ છે એ x વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0 સ્વરૂપનું નથી, એટલા માટે આ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ નથી. આને લખી દઈએ, આ સમીકરણ ax વર્ગ વત્તા 2x પ્લસ c બરાબર 0 સ્વરૂપનું નથી. તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. હવે જો 8મા નંબરનો દાખલો, x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બરાબરની જમણી x ઓછા 2 કૌંસની બહાર ઘન. અહીંયા જુઓ x ઓછા 2 દ્વિપદીનો ઘન છે, તો એ બીજા નિત્યસમનો આપણે આ વખતે ઉપયોગ કરવો છે. દાખલો જેમ ડાબી બાજુ ગણે એમને એમ જ ગણવાનો છે, પણ આ વખતે વચ્ચે માઇનસનું ચિહ્ન હશે એટલે બીજા નંબરના નિત્યસમનો ઉપયોગ થશે. a ઓછા b કૌંસની બહાર ઘન બરાબર a ઘન ઓછા b ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. તો એ પ્રમાણે ડાબી બાજુ જેમ છે એમને લખી દઈએ, પણ જમણી બાજુનું આ બીજા નિત્યસમ પ્રમાણે વિસ્તરણ કરીએ. તેથી x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1. ચાલો બીજા નિત્યસમ પ્રમાણે પહેલાં લખીએ. પહેલા પદનો ઘન એટલે xનો ઘન ઓછા બીજા પદનો ઘન એટલે 2નો ઘન ઓછા 3 પહેલા કૌંસમાં x બીજા કૌંસમાં 2 ત્રીજા કૌંસમાં જેમ છે એમને એમ લખી દઈશું x ઓછા 2. અને હવે સાદું રૂપ આપીએ, થઈ ગયું a ઘન ઓછા b ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. તેથી x ઘન માઇનસ 4x વર્ગ ઓછા x પ્લસ 1, x ઘન 2નો ઘન 2 દુ 4 દુ 8 3 દુ 6x કૌંસમાં x ઓછા 2. હજી સાદું રૂપ બાકી છે, આપી દઈએ. x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1, x ઘન ઓછા 8. આ 6x ને પહેલા પદ સાથે ગુણો એટલે 6x ગુણ્યા x એટલે xનો વર્ગ. હવે બારે માઇનસનું ચિહ્ન છે, અંદર ચિહ્ન દાખલ થાય એટલે માઇનસના પ્લસ થઈ જાય. માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, 6 દુ 12x. હવે જો અહીંયા 1x ઘન છે પ્લસ 1x ઘન છે, જમણી બાજુ પણ પ્લસ 1x ઘન જ છે, તો બંનેના સહગુણકોના ચિહ્નો બંને સરખા છે.
અને સજાતીય પદો પણ છે એટલે સીધા જ દૂર કરી દેવાના. એક્સ ઘન ડાબી બાજુ એટલે માઇનસ એક્સ ઘન થશે. એક્સ ઘનમાંથી એક્સ ઘન જાય તો 0. તેથી -4x². આનું સજાતીય પદ જમણી બાજુ છે -6x². એમ બરાબરની ડાબી બાજુ જશે એટલે +6x² થઈ જશે. તો -6x² ને ડાબી બાજુ એટલે સજાતીય પદો જોડે પણ લાવી દીધા અને ચિહ્ન પણ બદલાઈ ગયું. હવે -x જમણી બાજુ +12x છે અને ડાબી બાજુ લાવો એટલે -12x થશે. તો 12x ને ડાબી બાજુ લાવી દીધા અને સજાતીય પદો પણ જોડે કરી દીધા. +1 બંને સાથે. આ અચળ પદ છે, આનું સજાતીય પદ છે જમણી બાજુ કેટલું છે -8 છે. તો એને -8 ને ડાબી બાજુ લાવશો એટલે થશે +8 બરાબર 0. હવે આના બધાના સાદું રૂપ આપીએ તો આ -4 છે, આ +6 છે. ચિહ્નો જુદા જુદા છે. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદબાકી કરવાની. 6 જાય તો 2x². 6 મોટા છે, આની આગળ પ્લસ છે એટલે ચિહ્ન અહીંયા પ્લસ આવે, જે લખવામાં ના આવે તોય ચાલે. હવે અહીંયા -x છે, આ -12x છે. આ બંનેના ચિહ્નો સમાન છે. ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના. 12 ને 1 13x. બંને આગળ સમાન ચિહ્ન માઇનસનું છે, જે સમાન ચિહ્ન હોય જ મૂકી દેવાનું. 1 ને 8 9 બરાબર 0. જો અહીંયા ચલ x ની મોટામાં મોટી ઘાત 2 છે એટલે અહીંયા ax² + bx + c બરાબર 0 સ્વરૂપનું આ સમીકરણ છે. એટલા માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણ ax² + bx + c બરાબર 0 સ્વરૂપનું છે. તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, તો આ રીતે દ્વિઘાત સમીકરણ નક્કી કરી શકાય. જે પણ તમને સમીકરણ આપ્યા હોય એનું સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપ્યા પછી ચલ જે છે એની ઘાત જોવાની. જે ચલ હોય, આમાં x ચલ છે બધા દાખલામાં એટલે આપણે ચલ x ની જ ઘાત જોઈ છે. ચલ x ની મોટામાં મોટી ઘાત જે છે 2 હોય, 2 થી ઓછી પણ નહીં, 2 થી વધારે પણ નહીં, તો એવું જે સમીકરણ છે એને દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.